જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે સુરતમાં મન મોહી લે તેવા કૃષ્ણ ભગવાનના વાઘા બની રહ્યા છે અને આ ભગવાનના વાઘાઓ આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે. જન્માષ્ટમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને તે માટે બજારમાં અવનવા વાઘાઓની ખરીદી લોકો કરતા હોય છે. ત્યારે કતારગામ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ પિંકીબેન બ્રહ્મભટ્ટ અને લીનાબેન માણેક છેલ્લા 4 વર્ષથી કૃષ્ણ ભગવાનના વાઘા બનાવી પરિવારને આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. બંને મહિલાઓ વેસ્ટમાંથી ઘરના લાલા માટે વાઘા બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ અલગ અલગ ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 4 વર્ષથી આ વાઘા બનાવવાનું કામ કરી રહ્યા છે, જેમાં જન્માષ્ટમી ઉપર કૃષ્ણ ભગવાન, ગણેશોત્સવ ઉપર ગણેશ ભગવાન અને નવરાત્રી દરમિયાન માતાજીના વાઘા પણ બનાવવામાં આવે છે. નાના પાયે શરૂ કરી હાલ 10 જેટલી બહેનોને પણ રોજગારી આપવામાં આવી રહી છે. મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ભગવાનના વાઘાની ડિમાન્ડ સુરત અને ગુજરાતમાં તો છે જ, જો કે આ વાઘાઓની ડિમાન્ડ આખા ભારત સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે. ભગવાનના વાઘાને પેઇન્ટ અને પોલિશ પણ હાથે જ કરે છે. વિદેશમાં કેનેડા, લંડન અને અમેરિકા સહિતના દેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે. ના, 12 માસ અમારે ત્યાં ચાલે છે. ગણપતિની સિઝનમાં ગણપતિનું ચાલે છે, નવરાત્રિની સિઝનમાં માતાજીનું ચાલે છે. એટલે 12 માસ અમારે ત્યાં કામ ચાલુ જ રહે છે અને 8 થી 10 બહેનો અમારી સાથે કામ કરે છે. અત્યારે આ સિઝનનો કોન્સેપ્ટ છે ફેધરમાં ચાલી રહ્યો છે. મોર પીછા સાથે કલરિંગ પીછા, આ 2 કોન્સેપ્ટ અત્યારે વધારે ચાલે. જરદોશીનું ડિમાન્ડ વધારે છે, ઝીણું મોતીવર્કની ડિમાન્ડ છે. કેનેડા, લંડન, અમેરિકા, બહારના દેશમાંથી પણ આવે છે અને ભારતના પણ દરેક ખૂણામાંથી આવે છે. અત્યારે જન્માષ્ટમી તહેવાર છે કે કાયમી માટે કરો છો? જન્માષ્ટમીના તહેવારમાં અત્યારે વધારે લોડ છે, કરીએ છીએ આખું વર્ષ જ.